ઈ રાજસ્થાનની ધીંગી ધરતી અને રાજસ્થાનની ધરતીની માલિપાથી એકલી વણઝારા પોતે પોતાના પાપી પેટને ભરવા માટે જીવન ગુજારો કરવા માટે 11 બળદગાડા લઈને રાજસ્થાનની ધરતીની માલિપાથી પોતાના નાના નાના બાળ બચ્ચાને મેકી અને વિદેહની વાટ લીધી છે. પણ ક્યાં જાય જેને ઉપર આભને નીચે ધરતી પરદેશની માલિપા કોઈની ઓળખાણ ન હોય છે. જોકે અત્યારે તો વણઝારા સમાજને ભગવતીની ખૂબ કૃપા છે સાહેબ. 4 વ્હીલ ગાડીઓ, બંગલા, ટ્રેક્ટર, હિટાચી, જીસીબી, લોડર, આ બધું જે કામ અર્થે જે કાંઈ છે. પણ પહેલાના જે ગઈટિયા હતા ને સાહેબ, પોતાના બાળ બચ્ચાનો જીવન ગુજારો કરવા માટે વિદેહની વાટે ગયા હતા. એક દી રાજસ્થાનની માલિપાથી વણઝારા પોતાના નાના નાના પહોળાને માથે વાળનો હાથ ફેરવી અને પોતાના સાજર સાપરામાં મેકી અને 11 બળદગાડાને લઈને નીકળી ગયા. ક્યાં જાય? રાજસ્થાનની ધરતીને મેકીને ધીમે 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 આજનું જે ઝાલાવાડ પંથક કહેવાય સાહેબ, ઝાલાવાડના સીમાડાની માથે ડગલા માંડ્યા સાહેબ. પણ આવડા 11 બળદગાડા હતા એની માલપા એક રાણાથી વણઝારા જેની પાસે ખોળાની માલપા મારી મેલડીનો કંડિયો પોતાની મેલડીને હારે લીધેલી રાજ પડે મેઘલી અંધારી રાત મળે એટલે 11 બળદગાડાને છોડીને પછી ગમે એ ગામ હોય કે વેરણ વગડો હોય, રાત પડે એટલે 11 બળદગાડાના ચોતર છોડી બળદને છોડી નીણપોળો નાખે અને હાથે રોટલા બનાવે છે. વગડાની મારી પાસે 3 પાડાને ગોતે, 3 પાડાનો માળીકો બનાવી એની માથે તાવડી મેકીને હાથે રોટલા ટીપી અને પોતાના પેટને ભરે છે. પણ જેની હારે મેલડીનો કંડિયો હતો, રાતે વાળું પાણી કરીને હુવે એટલે પોતાની છાતી ઉપર કંડિયો રાખે. શું કામ? કે જેથી રાજસ્થાનની માલપાથી નીકળ્યા તેથી મેલડીએ કીધું તું જોજે હો વણઝારા મારો કંડિયો ધરતી ઉપર નો મેકતો, ધરતી ઉપર મેકીશ ને પછી હું મેલડી ત્યાંથી એક ડગલું નહીં આપું. આવી રીતે મારી મેલડી નું ભજન કરે. આવી રીતે મારી મેલડી નું ભજન કરે. પણ ક્યાં આવ્યા? આજનું ધાંગધ્રા રહ્યું સાહેબ, આજનું ધાંગધ્રા. અને હું જે વાત કરું છું એને ગમે એને ધાંગધ્રામાં જાવ તો ખાતરી કરી લેવાની છૂટ છે. નાનું એવું તેદી, અત્યારે તો મોટું શહેર છે ને, એ સમયની મારી પાસે 150 વર્ષ પહેલાની વાત છે. નાનું એવું ધાંગધ્રા, પંખીના માળા જેવું ગામ, અને ગામના પાથરની મારી પાસે તળાવ ને તળાવની પાળની માથે 7 લીમડા ઉભા છે સાહેબ. લાઈનમાં 7 લીમડા. આવડા 11 બળદગાડા લઈને વણઝારા તેદી તળાવની પાળ માથે આવ્યા. અહીં જેમ ડેમની પાળે બેઠી છે ને એવી જ રીતે ત્યાં બેઠી છે. પણ એ તળાવની પાળે મેઘલી અંધારી રાત મળી એટલે ગાડાને છોડી નાખ્યા. રોટલા પાણી ખાઈ પી
રાણાની વણજારા સાતી ઉપર કંડિયો રાખીને હુતા છે, પણ રાતના 12 વાગ્યાના ટકોરે કંડિયાની માલપાથી મારી મેરડી બોલી હો બાપ. મારી મેરડી સમય બન્યો રાતના 12 વાગ્યાના સમયે મારી મેરડી કંડિયામાંથી બોલી વણજારા. અને એમાંય સાહેબ પરદેશ અજાણી ધરતી, આમાં નીંદર તો હોય નહીં, પણ મેરડીએ ટકોરો કર્યો એટલે તરત જાગી ગયો સાહેબ. જાગી અને સાલતી માથે આમ કંડિયો હતો, કંડિયો ઉભા થઈ ખોળામાં લઈને માથેથી ઢાંકણું ખોલ્યું. 3 ઇંચનું લાકડાનું ફળું, એમાંથી જવાબ નીકળે વણજારા. આમાં એ બાપ રાજસ્થાનની માલપાથી તું મને અહીંયા લાવ્યો, મને ગામડે 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 કેટલાક દી ફેરવીશ. પણ તેથી વણજારાની આંખમાંથી બોર જેવડા આહુડા પડી ગયા, અને આંખમાંથી આહુડું દાઢીએથી પડે એટલે મેરડીના ફળાની માથે આહુડું પડે. પણ મેરડીના ફળા માથે આહુડું પડે ને ફળામાંથી મેરડી બોલે, એ વણજારા રોજ નહીં બાપ, દુનિયામાં કદાચ તને એમ હશે કે તું દુબળો છો, પણ તારી વાહે હું લોઠાના દાંત વાળી મેરડી બેઠી છું. રોજ નહીં મારા વણજારા માગી નો કરી દઉં તો કંડિયા વાળી મેલડીને તાજમ ભરી સમય. આજ મારા વણજારા માગી નો કરી દો તો જગતમાં મને કંડિયા વાળી મેલડીને તાજમ નો ભરતો. માગી લે મારી તારી માં શું માગું? આજ તારી જેવી બોલતી દેવ જો મારી હારે હોય તો મારી હવે મારે તારી પાસે માગવાનું શું હોય? પણ એમાં આજ રાતના 1 ના ટકોરે તે મને એમ કીધું ને કે મારા વણજારા તું મને ગામડે ગામડે કેટલાક દી ફેરીશ, મારી હું તને ક્યાં મેકું? મારી આજ અહીં રાત રહ્યો તો કાલે 15 ગાઉનો પલ્લો કાપીને ન્યા રાત રહું. સીમમાં ખેતર નથી, ગામમાં ખોરડું નથી, હું તને ક્યાં વિહામો આપું? પણ એ ધાંગધ્રાની માલમાં કામ ધંધો હારો આલ્યો એટલે 1 દી 2 દી 3 દી 4 દી અઠવાડિયું ગયું ને સાહેબ. એટલે વણજારાને એમ થયું કે દરરોજ સાચી માથે કંડિયો રાખીને હું લાવીને માતાને ધરતી ઉપર વિહામો નથી આપો, પણ 7 લીમડા છે, એમાં 3 પાંખાળો લીમડો રહ્યો ને, લીમડાની ડાળ માથે કંડિયો રાખી દઉં, પછી અહીંથી જઈશું એટલે પાછા માતાજીને લેતા જાય. પોતાના જે અરે ભાઈઓ કામ અર્થે આવ્યા હતા એને બધાને ભેગા કરીને કીધું કે ભાઈ મારો આત્મો એમ કે છે કે આ 3 પાંખાળો લીમડો રહ્યો ને એની ડાળે માતાને અહીં વિહામો દઈ અહીંથી પાછા જઈશું એટલે હારે લેતા જઈશું. અને સાહેબ અત્યારે નાના મોટાની મર્યાદા કોઈ સમાજમાં નથી રહી, અને પહેલા તો સમાજમાં જે વડો બોલે ને એમ જ થાય, પછી બીજું કાંઈ ન બોલી શકે. એ 11 ગાડાની માલપાથી અવાજ નીકળ્યો કે આપા મેલડીને તમને ઠીક લાગે એ કરો, અમે તો નિર્દોષ છીએ, અમે તો તમારી વસ્તી છીએ. દી ઉગ્યો ચડતા પોરે સૂર્યનારાયણ ઉગીને હમો નમો થયો, ગાયુના ડોકેથી ગાળા છૂટ્યા, માળામાં બેઠેલા પક્ષી ઉડવા માંડ્યા. આવાટાને
એ 5 વણજારાએ હાથ અડાડીને મારી મેલડીનો કંડિયો 3 પાંખાળા લીમડામાં મેકી દીધો. પણ એ સાહેબ એકાદો મહિનો મજૂરી કરી, એકાદો મહિનો મજૂરી પછી કામ કાઠું પડી ગયું. એટલે બધાએ કીધું ભાઈ હવે અહીંયા આપણો રોટલો નથી, કે તો અહીંથી ક્યાં જઈશું, કે હવે અહીંથી કચ્છ બાજુ વ્યા જાય. અને દુનિયાની માલિકા સાહેબ યુટ્યુબ ની દુનિયામાં મેં બધી વાર્તામાં કીધું છે કે મેલડી કરે એવું કોઈ ન કરે ને મેલડી આપે એવું કોઈ ન આપે. પણ હવે અહીંથી આપણે કચ્છની માલિકા બીજું જવું છે. ત્યારે ઓલા વસ્તી હતી ને એને કીધું કે આપા કંડિયો, કે કંડિયો ભલે અહીં નહીં રહ્યો, કચ્છમાંથી આપણે કામ ધંધો કરીને પાછા અહીંથી રાજસ્થાન બાજુ પાછા વળશું ને તેથી મેલડીને લેતા જઈશું. મેલડીનો કંડિયો તળાવની પાળે હાથ લીમડાની વચ્ચે જે લીમડો હતો ને એ કંડિયો ન્યા મેકીને પગે લાગીને હાલી નીકળ્યા બળદગાડા લઈને. પણ કચ્છની માલિકા 12 મહિના પોતાએ જે કાંઈ ધંધો મળ્યો, મજૂરી મળી, રૂપિયા ભેગા ત્યાં રૂપિયાની મોહ માયામાં મારી મેલડીને ભૂલી ગયા. મારી ગોળી વગરની રાઈફલ મારી મેલડી દેવી. જેવો જેવો પોતાની મજૂરી એવા રૂપિયા મિલકત ભેગી થઈ, ખિસ્સામાં રૂપિયા આવી ગયા. અને કચ્છમાંથી પછી મુસળાધાર વરસાદ માંડ્યો પડવા એટલે પોતાના વતન સામે હાલી નીકળ્યા, રાજસ્થાન સામે. પણ પછી વચ્ચે ધાંગધ્રા નો આવ્યું. હો ભાઈ, આમ સીધો ડાયરેક્ટ બાયપાસ. પણ રાજસ્થાન પોતાનું વતન આવ્યું અને એકાદ બે ગામ પોતાનું ગામ આખું રહ્યું ને એટલે જે જુવાની હતા હારા બળદ હતા એને બબે રાયસું મારી ખારા કરતા બળદ પોતાના જ્યાં કુબા હતા સાહેબ, પેલા મકાન નતા, કુબાએ જઈને બળદગાડા ઉભા રહ્યા. એટલે વણઝારાની બાયુ બહેનો દીકરીઓ બહાર નીકળી અને આનંદમાં આવી ગયા. કારણ કે 5-5 વર્ષથી પોતાના ધણીના મોઢા જેને નતા જોયા છે. નાના નાના ભૂલકાએ પોતાના બાપને નતો જોયો છે. પણ ઓલો જે વડો જે વણઝારો હતો એનું બળદગાડું તો હવની પાછળ હતું. બેનો દીકરીઓએ કેસર કંકુ કંકાવટી લઈ અને વડા નાયતનો જે પટેલ જેને મોભી કહેવાય એનું અને મારી કંડિયા વાળી મેલડીનું હામયું કરવા માટે બેનો દીકરીઓ બધા સમાજ ભેગો થયો. સૌથી છેલ્લે એનું બળદગાડું આવ્યું ત્યારે ગાડાને ફરતી બેનો દીકરીઓ ફરી વળી. આપા તમને પછી વધામણું આપશું, પેલા કંડિયો ખોલો. એ આજ 5 વર્ષથી તમે દેવીને લઈને વ્યા ગયા હતા, અમારે મેલડીને વધાવી. આંબા 5 વર્ષથી અમે દેવીને નથી જોઈ, અમને મેલડી દેખાડો, અમારે મેલડીને સાંડલો કરવો છે. મેલડી દેખાડો. આટલી બાયુના મોઢામાંથી વાત પૂરી થાય ત્યાં તો ઓલાની આંખની માલિપા શ્રાવણ ને ભાદરવો હાલતો થઈ ગયો. ઓહો, મારી વસ્તી દેવીના દર્શન કરવા માંગે છે. દેવી તો મારી પાસે છે નહીં, હું મારી વસ્તીને હું દેખાડું?
બળદ ગાડામાંથી ઊભા થઈ બે હાથ જોડીને બેનું દીકરીઓને એટલું કીધું કે બાપા બાપા દેવીને તો વિદેશની વાટે હું મેકીને આવ્યો છું. પછી આને સાંભળ્યું સાહેબ બેનું દીકરીઓ રોવે બેનું દીકરીઓ સાહેબ વડોદરા સમાજ સોદારા હુણે રોવા માંડ્યા. શું કામ? આજ અમારી બાપની દેવીને વિદેશની વાટે મેકેલી આવ્યા. પણ પોતાના સમાજમાં વડો હતો એટલે એને કઈ કીધું નહીં, પણ એટલું કીધું કે આપા માણસ માત્ર ભૂલને પાત્ર, પણ દેવીને તો તમારે લાવવી પડશે. કે બાપા આજની રાત રોકાવી અને સવારે જે મેં 11 બળદગાડા લઈને ગયા હતા ને એ બધા પાછા અહીંથી જઈને માતાને લઈ આવી. વાળું કોઈ કર્યા ન કોઈ કર્યા, કોઈ ભૂખ્યા પેટે હોઈ ગયા. રાતના 12-1 નો સમય બન્યો અને હાથ લીમડાને 3 પાંખાળા લીમડે મારી મેલડી બેઠી હતી ને એનો કંડિયો થડાક દે ઉમડી ગયો. કંડિયો ઉઘડ્યો તો ઉઘડ્યો પણ એમાંથી મારી મેલડી બહાર નીકળી. હો સાહેબ ક્યાં જાય ક્યાં જાય? મારી મેલડીએ રાજસ્થાનનો માર્ગ લીધો સાહેબ. જય અને ઓલો કાયમ જે સાચી ઉપર કંડિયો રાખીને હૂતો હતો ને એ વણદારાને તાપલી મારીને રાજે 1 વાગે કીધું ઊભો થાય, 1 વાગે કીધું ઊભો થાય. કોણ? હું કંડિયા વાળી મેલડી આ ધાંગધ્રાના પાથરમાં તળાવની પાળે મને મેકીને આવ્યો છો ને દી ઉગે પાછો મને લેવા આવવાનો છો ને કે મારી હાથ અને લેવા તો આવી પડે ને. વણજારા હવે મને મેલડીને લેવાનો આવતો. એ તમે પૈસાના મોહમાં મને ભૂલી ગયા ને વણજારા, હું મેલડી તમને ભૂલી ગઈ છું. મારી મેલડી જીવી જીવી તમારી દુબળી વેળા હતી ત્યારે તમે મને મેલડીને સાથી ઉપર રાખતા, આજ રૂપિયા થયા તમે મને મેલડીને પારકા ગામના પાથરમાં મેકીને વી આવ્યા. હવે એકેય વણજારો મને મેલડીને લેવા ન આવતા. એ રૂપિયામાં તમે મને ભૂલી ગયા ને, હું મેલડી તમને ભૂલી ગઈ છે. એટલે કહી છે સાહેબ કદાચ લક્ષ્મી થઈ જાય ને આ ડેમના કાંઠે બેઠી એને ભૂલતા નહીં હો. બાકી એને તમારે કઈ લેવા દેવા નથી. તમારી જેવા તો હાંજે 70 એની પાસે આવતા હોય છે. હા, રૂપિયા 4 વ્હીલ થઈ જાય જો તમે દેવીને ભૂલી જાવ ને તમારા નસીબનું પન્નું ફેરવી નાખે ઈ મેલડી છે. અને મેલડીનું ગોતું કોઈના કુળમાં પડે અને મેલડી કે ગમે એટલા ભુવાન ભગતો ફેરવો, જો હાથ પેટી સુધી મારું જડે તો મને મેલડીને
મારી મેલડી દેખાડો વણજારાને આટલી ટકોર કરીને મારી મેલડી પાછી ત્યાંથી ઉડણ થઈ ગઈ આવીને કંડિયામાં બેસી ગઈ દિવસ ઉગ્યો એટલે કાયમ સાચી માથે કંડિયો રાખીને હું તો એને પરિવારને જાગીને હાથ જોડીને કીધું બાપા મેલડી ના પાડી ગઈ કદાચ લેવા જઈશું તો એ માતા આવશે નહીં પણ સાહેબ આજની તારીખમાં ધાંગધ્રામાં કોઈ જાવ તો કંસારા બજારની મારી પાસે હાથ લીમડા વાળી મેલડી અત્યારે બેઠી છે અને આખા ધાંગધ્રામાં ડંકો વાગે સાહેબ હાથ લીમડા વાળી મેલડી હજી હમણાં થોડાક દિવસ પહેલા જ હું ત્યાં પ્રોગ્રામ કર્યો થોડાક મહિનો થયો છે અને આ લેખ મને ઇતિહાસ ત્યાંથી મળ્યો હતો કે આ વણજારાની મેલડી છે અત્યારે આખું ધાંગધ્રા માને છે હા તેજનને ટકોરા ન હોય સાહેબ અને અમે કાયમ ખુલ્લી સાચીએ કહી છે દુનિયાની માતાઓનું ભણતર બંધ થઈને પછી ત્યાંથી મેલડીનો એકડો ખોટા ઈ મેલડી છે અને મેલડી જ્યારે મેદાનમાં આવે ને પછી પીર પેગમ્બર જતી સતી ઓલિયા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાના ઠેકાણે બેહી જાય વચ્ચે કોઈ દખલગરી ન કરે અને મેલડી કે મારા માર્ગમાં આવે અને જો ભોમાં ધરબી ન દઉં તો જગતમાં હું મેલડી દઉં જગતમાં હું મેલડી દઉં આજે અહીંયા હાથ ભાઈઓ વણજારા હાથે થઈને અહીં મેલડીને બેહારી એવી જો કદાચ અહીં વણજારાની બળુકી મેલડી બેઠી હોય અને આમાં જેટલા મેલડીને માનવા વાળા હોય છે એ ભુવા હોય પટિયાર હોય ભુવા પટિયાર હોય પણ જેના દિલમાં મેલડીનો ભરોસો હોય સાહેબ આજ વણજારાની મેલડીનો માનવો છે અહીં રાવણદેવની ડાક ચાલુ થાય અને જો એક હુબકો નો આવે ને તો એ વણજારા તમારી મેલડીને કોઈ વાદીડા કંડિયામાં નાખી લઈ ગયા હોય બામાં નાખી લઈ ગયા હોય આજ રાવણદેવ નો દીકરો જો નાભીમાંથી મેલડીને ટકોરા કરે અને આવા ટાણે કોની મેલડી નો આવે કાં તો મેલડીને બેહારનારો એનો વડવો દુબળો હોય હે અને કાં તો એની મેલડીને આંખે અંધાપો આવ્યો હોય કાં તો કાને બેરી બની ગઈ હોય નહીતર આવા ટાણે નો આવે તો મારી મેલડી નહીં કોક સુડેલું પૂજ્યું હોય કોક સુડેલું પૂજ્યું હોય અને કદાચ દીવો કરે દીવાનો વેતનો કદાચ જો ત્રણ અગરબત્તી કરીને દુનિયામાં મેલડીને એમ કહેતો કે મેલડી મારો સેલો ને પહેલો સુવાસ તું છો અને જો મારી કદાચ કોરટ સામે પગથિયા માંડું પગલા માંડું ને તો મેલડી મારો વકીલાઈ મેલડી તું છો અને તેથી મારી મેલડી એમ કે ગાંડા હાથમાં હાથ કડી પડે અને ક્યાં ગઈ મેલડી એટલું બોલ પાણી ગળે એમ જો હાથ કડિયું નો ગાળી નાખું તો તારી મેલડી નો કહેવાય તારી મેલડી નો કહેવાય
ભલી મારી